નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે જુલાઈ 2021ના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર 3 જોઈશું. આગળના 2 પાર્ટ જોવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક પણ આપેલી છે, જ્યાંથી તમે 2021ના ટોટલ અત્યાર સુધી જેટલા પ્રશ્નો મુકાયા છે તે પણ તમે જોઈ શકશો. તો ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. તાજેતરમાં આસામના કાચર જિલ્લાને કયો એવોર્ડ મળ્યો? પુષ્પતિ નિર્ભોર માટે એટલે કે પોષણ આધારિત નેશનલ સિલ્વર SCOH એવોર્ડ મળ્યો છે. પુષ્પ નિર્ભોર પરિવર્તન અને વિકાસ પર એક સમન્વય પ્રોજેક્ટ છે, જેમાં દિનાથપુર બાગીચા ગામના ઘરોમાં ન્યુટ્રી બગીચાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ 140 લાભાર્થીઓમાં 30,000 લીલા ફળો અને કુદરતી પાકનું વિતરણ કરવામાં આવ્યું છે. આગળનો ક્વેશ્ચન. અંતરિક્ષમાં જવાવાળી ભારતમાં જન્મેલી બીજી મહિલા કોણ બની? શિરીષા બાંદલા. શિરીષા બાંદલાનો જન્મ ક્યાં થયો હતો? આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લાના ચિરાલામાં. શિરીષા અંતરિક્ષમાં ક્યારે ગઈ? 11 જુલાઈ 2021ના રોજ. અંતરિક્ષમાં જવાવાળી ભારતમાં જન્મેલી પ્રથમ મહિલા કોણ છે? તો પ્રથમ મહિલા કલ્પના ચાવલા છે. બીજી મહિલા કઈ કહેવાય? શિરીષા બાંદલા. કલ્પના ચાવલાનો જન્મ ક્યાં થયો હતો? તો હરિયાણામાં. શિરીષા કયા વિમાનમાં અવકાશમાં ગઈ હતી? વર્જિન ગેલેક્ટિકનું અંતરિક્ષ વિમાન VSS યુનિટીમાં સવાર થઈને ગઈ હતી. શિરીષાના માતા પિતાનું નામ જણાવો. પિતા B. મુરલીધરન અને માતા અનુરાધા. આગળનો ક્વેશ્ચન. નોર્થ ઇસ્ટર્ન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોક મેડિસિન NEIFM ને નવા નામની મંજૂરી આપવામાં આવી, તે નામ જણાવો. નોર્થ ઇસ્ટર્ન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ ફોક મેડિસિન રિસર્ચ NEIFM નવા નામની મંજૂરી આપવામાં આવી છે. ઇસ્ટર્ન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ ફોક મેડિસિન રિસર્ચ જે ક્યાં આવેલી છે? અરુણાચલ પ્રદેશમાં. તાજેતરમાં 14મી વન ડે ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન કોણ બન્યો? એટલે કે 14મી સદી અને પણ ઝડપી સદી બનાવનાર બેટ્સમેન કોણ બન્યો? પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ. બાબર આઝમે 14મી સદી તેની કારકિર્દીની કઈ વન ડે દરમિયાન બનાવી? તો તેની કારકિર્દીની 81મી વન ડે દરમિયાન બનાવી. આગળનો ક્વેશ્ચન. ભારતીય નૌકાદળે અમેરિકાથી લાંબા અંતરના કયા સબમરીન વિરોધી વિમાનને તેના કાફલામાં સામેલ કરી છે? P-8I. કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓની મોંઘવારી 17%થી વધારીને કેટલા ટકા કરી છે? 28%. નીતિન ગડકરીએ કયા રાજ્યમાં 16 નેશનલ હાઈવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે? મણિપુરમાં. યુરો કપ 2020માં ટોચનો સ્કોર ફટકારીને કયા ખેલાડીએ ગોલ્ડન બૂટ જીત્યો છે? ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. ગુજરાતના કયા શહેરમાં રેલવે ટ્રેક પર ભારતની પહેલી 5 સ્ટાર હોટલ બનાવવામાં આવી છે? ગાંધીનગર. NTPC લિમિટેડે ટૂંક સમયમાં કયા રાજ્યમાં ભારતનો સૌથી મોટો સોલાર પાર્ક સ્થાપવાની જાહેરાત કરી છે? ગુજરાતમાં. કોરોના રસીનો ત્રીજો ડોઝ આપનારો કયો દેશ પહેલો દેશ બની ગયો છે? ઇઝરાયેલ. ઇઝરાયેલે રસીનો ત્રીજો ડોઝ આપનારો પહેલો દેશ બની ગયો છે. ભારતના નાણાપ્રધાન અને લ્યોત્પો નામકે સેરિંગે ભારતની ભીમ UPI એપ્લિકેશન શરૂ કરી છે. ભૂતાન. તાજેતરમાં કોને રાજ્યસભામાં ગૃહના નેતા નિયુક્ત કરવામાં આવ્યા? પિયુષ ગોયલ. હાલમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી તરીકે કોણ સેવા આપી રહ્યું છે? પિયુષ ગોયલ. ભારતે કયા દેશમાં તાજેતરમાં ભીમ UPI QR આધારિત ચૂકવણી સેવા શરૂ કરી? તો ભૂતાનમાં. તાજેતરમાં ચર્ચામાં રહેલું P-8I શું છે? એન્ટી સબમરીન વોરફેર એરક્રાફ્ટ. ભારતના પ્રથમ રાષ્ટ્રીય ડોલ્ફિન રિસર્ચ સેન્ટર NDRCની સ્થાપના ક્યાં થશે? પટના ખાતે. રાજ્ય સરકારે ઓલિમ્પિક રમતોમાં ભાગ લેવા પસંદ થયેલી ગુજરાતની 6 મહિલા ખેલાડીઓમાં પ્રત્યેકને કેટલી નાણાકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે?
રૂપિયા 10 લાખ આપવાનો નિર્ણય કરવામાં આવે છે? કઈ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેશન લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું? નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી. તાજેતરમાં સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2020 કોને એનાયત કરવામાં આવ્યો? મધુસૂદન ઠાકર મદુરાય. તાજેતરમાં યુવા ગૌરવ પુરસ્કાર 2019 કોને એનાયત કરવામાં આવ્યો? પ્રશાંત પટેલ. તાજેતરમાં યુવા ગૌરવ પુરસ્કાર 2020 કોને એનાયત કરવામાં આવ્યો? રિંકુ રાઠોડ. કઈ સંસ્થાએ દેશનું પ્રથમ પાવર ફ્રી સીપીએપી ઉપકરણ જીવન વાયુ વિકસાવ્યું છે? આઈઆઈટી રોપર. તાજેતરમાં સમાચારોમાં જોવા મળેલી જયો પારસી યોજના નીચેનામાંથી કયા મંત્રાલયના કાર્યક્ષેત્રમાં આવે છે? લઘુમતી બાબતોનું મંત્રાલય. દેશનું પહેલું અનાજ એટીએમ પાયલટ પ્રોજેક્ટ તરીકે ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? ગુરુગ્રામ, હરિયાણામાં. હાલમાં ગૌતમ અદાણીના અદાણી ગ્રુપ દ્વારા કયું એરપોર્ટ હસ્તગત કરવામાં આવ્યું છે? મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક. વર્ચ્યુઅલ માધ્યમો દ્વારા રાષ્ટ્રવ્યાપી અભિયાન સેફ ફોરેસ્ટ વેલ્થ એન્ડ એન્ટરપ્રાઇઝ વિથ કોવિડ વેક્સિન કોણે શરૂ કર્યું છે? અર્જુન મુંડા. નવી દિલ્હીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત ફરિયાદ મેનેજમેન્ટ એપ્લિકેશન કોણે શરૂ કરી છે? રાજનાથસિંહ. દિલ્હી સરકારે મુસાફરોને બસો વિશે વાસ્તવિક સમયની માહિતી પૂરી પાડવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી છે? ગૂગલ. સ્કિલ ઇન્ડિયા મિશન કેટલા વર્ષ પૂર્ણ થયું છે? 6 વર્ષ. કેન્દ્રીય મંત્રીમંડળે કોકિંગ કોલસામાં સહકાર અંગે ભારત અને કયા દેશ વચ્ચે સમજૂતીની મંજૂરી આપી છે? રશિયા સાથે. ઇન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ કન્વેન્શન સેન્ટર રુદ્રાક્ષનું લોકાર્પણ તાજેતરમાં કોણે કર્યું? નરેન્દ્ર મોદી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઇન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ કન્વેન્શન સેન્ટર રુદ્રાક્ષનું ઉદ્ઘાટન કયા શહેરમાં કર્યું? વારાણસી ખાતે. સ્નાતક કક્ષાના તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની નીટ 2021ની પરીક્ષા કેટલી ભાષાઓમાં યોજાશે? 13 ભાષાઓમાં યોજવામાં આવશે. નીટ પરીક્ષાના ઇતિહાસમાં પ્રથમવાર મધ્ય પૂર્વમાં ભારતીય વિદ્યાર્થીઓની સુવિધા માટે કયા દેશમાં પરીક્ષા કેન્દ્ર સ્થાપવામાં આવ્યું? કુવૈત. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા ભારત અને બીજા કયા દેશ વચ્ચે સ્ટીલ બનાવવા માટે વપરાતા કોકિંગ કોલસા અંગે સહકાર માટેના સમજૂતી એમઓયુ કરારને મંજૂરી આપવામાં આવી? રશિયા સાથે. આયુર્વેદ શિક્ષણ, ચિકિત્સા અને શોધ પદ્ધતિનો વ્યાપ વધારવા માટે ગુજરાત સરકારે કઈ સંસ્થાઓ સાથે એમઓયુ કર્યા? આઈટીઆરએ સાથે. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા આરોગ્ય અને ચિકિત્સાના ક્ષેત્રમાં સહયોગ અંગે ભારત અને બીજા કયા દેશ વચ્ચે સમજૂતી કરાર એમઓયુને મંજૂરી આપવામાં આવી? ડેનમાર્ક સાથે. અને આ મિત્રો, જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે, જ્યાંથી જોડાઈ જજો. કાલે સવારે તમને આની પીડીએફ પણ મળી જશે. આગામી કયા વર્ષે ભારત BWFમાં વિશ્વ ચેમ્પિયનશિપની યજમાની કરશે? 2026માં. રમત ક્ષેત્રે વપરાતા BWFનું વિસ્તૃત નામ જણાવો. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન. યોગ અને નેચરોપેથીના સ્નાતકોએ નાગરિકોની સારવાર માટે કયા સંસ્થામાં નોંધણી કરાવવાની રહેશે? ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિનમાં. યોગ અને નેચરોપેથીના સ્નાતકોએ નાગરિકોની સારવાર માટે દર કેટલા વર્ષે પુનઃ નોંધણી કરાવવી પડશે? દર 5 વર્ષે પુનઃ નોંધણી કરાવવી પડશે. અને વિશ્વ યુવા કૌશલ દિવસ 2021ની થીમ જણાવો. રિમેનિંગ યુથ સ્કિલ્સ પોસ્ટ પેન્ડેમિક. તો મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના ક્વેશ્ચન. વિડીયો પસંદ લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌથી મળી રહે, આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.